તો નમસ્કાર દર્શક મિત્રો, આપના શહેર, જિલ્લા તેમજ રાજ્ય અને દેશ અને વિદેશને લગતી તમામ અપડેટોની માહિતી એટલે કે ન્યૂઝ નેટવર્ક યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે. દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજકારણને લગતા સમાચારોની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ન્યૂઝ નેટવર્ક યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય. દર્શક મિત્રો, સૌપ્રથમ રાજકારણને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો સુરતથી અલ્પેશ કથિરિયાને લઈને મોટી અપડેટ સામે આવી છે. સુરત મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. આ વચ્ચે ભાજપના યુવા નેતા અને પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાએ સોશિયલ મીડિયા મારફતે વિપક્ષ ઉપર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ફેસબુક પોસ્ટમાં દાવો કર્યો છે કે હવે પાટીદાર સમાજ સંપૂર્ણ રીતે જાગૃત થઈ ગયો છે અને આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટીને મત નહીં આપે. અલ્પેશ કથિરિયા અગાઉ આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા હતા અને ગત મનપા ચૂંટણી દરમિયાન પાર્ટી માટે સક્રિય પ્રચાર કર્યો હતો, પરંતુ હાલમાં તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે અને હવે તેમના રાજકીય સૂર બદલાયેલા જોવા મળી રહ્યા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ વખતે સુરત મહાનગરપાલિકાની તમામ બેઠકો ઉપર ભાજપ જીતશે અને વિપક્ષને એક પણ સીટ નહીં મળે. તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે સુરતના પાટીદાર બહુલ વિસ્તારોમાં ભાજપની પકડ મજબૂત છે. છેલ્લા 2 ટર્મ દરમિયાન કેટલાક વિસ્તારોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને તક મળી હતી, પરંતુ તેમ છતાં વિકાસના મુદ્દે લોકો નિરાશ થયા છે. કથિરિયા કહેવા મુજબ થોડા ગણતરીના કોર્પોરેટર સિવાય મોટા ભાગના પ્રતિનિધિઓએ વિસ્તારના વિકાસ માટે કોઈ ખાસ કામ કર્યું નથી. કથિરિયાએ કોંગ્રેસ ઉપર નિશાન સાધતા કહ્યું કે હવે પાર્ટીનું અસ્તિત્વ જ નથી અને તે 0 સીટ માટે લડી રહી છે. સાથે જ તેમણે એમ પણ જણાવ્યું કે પાટીદાર સમાજ એકજૂટ છે અને વિકાસને ધ્યાનમાં રાખીને મતદાન કરશે. તેમણે દાવો કર્યો કે લોકો હવે વિકાસ અને રાષ્ટ્રવાદના મુદ્દા સાથે ભાજપ તરફ ઝૂકી રહ્યા છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે સમાજે અગાઉ બંને પક્ષોને એક વખત તક આપી હતી, પરંતુ કોઈ ખાસ લાભ થયો નથી. તેથી આ વખતે મતદારો વધુ વિચારપૂર્વક નિર્ણય લેશે. પાટીદાર સમાજ એક તાતણે બંધાયેલો છે અને સમાજના હિતમાં જે યોગ્ય હશે તે જ નિર્ણય લેવામાં આવશે. આ નિવેદનો બાદ સુરતના રાજકારણમાં ચર્ચાઓ તેજ બની છે. હવે જોવાનું રહ્યું કે આવનારી ચૂંટણીમાં મતદારો કઈ દિશામાં પોતાનો મત આપે છે અને કયા પક્ષને સફળતા મળે છે. હવે મિત્રો આગળ વાત કરીએ તો અમદાવાદની રાજનીતિમાં મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળ્યા છે. આ દર્શક મિત્રો, કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે. કોંગ્રેસના કોર્પોરેટર જમનાબેન વેગડા 50 અલગ અલગ સમાજના આગેવાનો અને 400 કાર્યકર્તાઓ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયાના સમાચાર મળ્યા છે. તો વિગતવાર માહિતી મેળવીએ. મિત્રો, જ્યાં કોંગ્રેસને મોટો ઝટકો આપતા દાણી લીમડાના સિટિંગ કોર્પોરેટર જમનાબેન વેગડા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેઓએ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના હસ્તે ખેસ ધારણ કરીને પાર્ટીમાં સત્તાવાર પ્રવેશ કર્યો છે. ખાસ વાત તો એ છે કે જમનાબેન વેગડા માત્ર એકલા જ નહીં, પરંતુ 50 જેટલા અલગ અલગ સમાજના આગેવાનો અને આશરે 400 જેટલા કાર્યકર્તાઓ સાથે આપમાં જોડાયા, જેને કારણે સ્થાનિક રાજકારણમાં આપને મજબૂતાઈ મળી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં આ જોડાણને આમ આદમી પાર્ટી માટે મોટી રાજકીય સફળતા તરીકે જોવામાં આવી રહ્યું છે. આ તકે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની સાથે સાથે મધ્ય ઝોન કાર્યકારી પ્રમુખ ડૉક્ટર જ્વેલ વસરા અને પ્રદેશ ઉપપ્રમુખ ગૌરી દેસાઈ સહિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મીડિયા સમક્ષ જણાવ્યું કે ગુજરાતમાં લોકો ભાજપ અને કોંગ્રેસથી ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. આજે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીને મુખ્ય વિપક્ષ તરીકે જોઈ રહી છે, જેને કારણે ચારે બાજુથી લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આજે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે 2 વખતથી કોર્પોરેટર રહેલા અને હાલ પણ દાણી લીમડા સીટના કોંગ્રેસના સિટિંગ કોર્પોરેટર જમનાબેન વેગડા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેઓ 50 જેટલા અલગ અલગ સમાજના આગેવાનો અને આશરે 400 જેટલા કાર્યકર્તાઓ સાથની આપમાં જોડાયા છે. હું તમામ આગેવાનોને આવકારું છું
જમનાબેન વેગડા 2015 થી 2021 સુધી કોર્પોરેટર રહ્યા છે અને હાલ તેઓ સિટિંગ કોર્પોરેટર પણ છે. તેઓ દાણી લીમડાની આસપાસના વિસ્તારોમાં પોતાની મજબૂત પકડ ધરાવે છે. વધુમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે આમ આદમી પાર્ટી આમ લોકોની પાર્ટી છે. આમ આદમી પાર્ટી કામની રાજનીતિ, દેશપ્રેમની રાજનીતિ કરીને લોકોના મુદ્દા ઉપર લડનારી પાર્ટી છે. અમે સત્તા હાંસિલ કરવા માટે નહીં પરંતુ સત્તાને સેવા બનાવીને વ્યવસ્થા પરિવર્તન કરવા માટે રાજનીતિમાં આવ્યા છીએ. આગામી સમયમાં અમદાવાદમાં પણ મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. 30 વર્ષથી ભાજપ રાજ્યમાં સરકારમાં છે અને 22 વર્ષથી અમદાવાદ કોર્પોરેશનના સત્તામાં છે. અમદાવાદના હજારો કરોડ બજેટ છતાં ભાજપના પદાધિકારીઓ સિવાય કોઈ સમૃદ્ધ બન્યું નથી અને ટેક્સનો રૂપિયો માત્ર ને માત્ર ભ્રષ્ટાચારમાં જાય છે. તો આજે જમનાબેન આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તો હું ગર્વ અનુભવું છું.